ઉનાળો શરૂ થતાં જ ઘરમાં ઠંડા ઠંડા દહીંવડા બનવાનું તો શરૂ થઈ જતું હોય છે, પણ ઘણા લોકો વડા તળેલા હોવાથી દહીંવડા ખાવાનું બિલકુલ જ અવોઇડ કરતા હોય છે. તો આજે આપણે એક પણ ટીપું તેલનો ઉપયોગ કર્યા વગર આ ચટપટા દહીંવડા બનાવીશું, જે ખાવામાં પણ એટલા સોફ્ટ છે કે તમે તળેલા વડા ભૂલી જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં અડધો કપ જેટલી અડદની દાળને 5 થી 6 કલાક પહેલાં ધોઈને પલાળી રાખી હતી. પલાળ્યા પછી અડધો કપ દાળ હતી એ 1 કપ જેટલી થઈ જશે. તો દાળનું બધું જ પાણી નિતારી આપણે એને એક મોટા મિક્સર જારમાં લઈ લેવાની છે. હવે જે આ દાળ છે એ એમને એમ નહીં પીસાય, એટલે પીસતી વખતે બસ આપણે 2 ચમચી જેટલું જ એમાં પાણી ઉમેરીશું. બહુ વધારે પાણી નથી ઉમેરવાનું, નહીં તો દાળ આપણી ઢીલી થઈ જશે. અને હવે આ દાળને આપણે એકદમ સ્મૂધ પીસી લેવાની છે. બિલકુલ પણ દાળ ગગરી ના રહેવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો દાળ એકદમ સ્મૂધ મેં પીસી છે. હવે આ દાળને આપણે એક બાઉલમાં કાઢી લેવાની છે. આટલી ક્વોન્ટિટીમાં 2 વ્યક્તિ આરામથી ખાઈ શકશે એટલા દહીંવડા બનીને તૈયાર થશે. તો એ હિસાબથી ક્વોન્ટિટી તમે ડબલ કે ટ્રિપલ કરીને પણ લઈ શકો છો. હવે એમાં 1 મોટી ચમચી તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે. તમે ચાહો તો વાટતી વખતે દાળ પીસતી વખતે પણ એડ કરી દેશો તો ચાલશે. 2 ટેબલસ્પૂન જેટલો આપણે એમાં ઝીણો રવો ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું જ સરસ મિક્સ કરી આપણે એને 2 મિનિટ માટે ફેંટી લેવાનું છે. આપણે આમાં થોડો રવો ઉમેર્યો છે. રવો ઉમેરવાથી વડા આપણા બહુ જ સરસ સોફ્ટ બનશે અને વધારે આપણા જે વડા છે એકદમ ચપટા પણ નહીં થઈ જાય, કારણ કે આપણા જે મિશ્રણ છે એને પ્રોપર બાઇન્ડિંગ મળી જશે. જો તળીને બનાવતા હોય તો રવો ઉમેરવાની જરૂર નથી. તો દાળને કન્ટિન્યુઅસ હલાવી 2 મિનિટ ફેંટી રાખી છે. હવે એને ઢાંકીને સાઈડ પર રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દહીંવડા માટેનું દહીં તૈયાર કરીશું. તો એના માટે 1 કપ મીડિયમ ખાટું મેં દહીં લીધું છે. એમાં 2 ટેબલસ્પૂન આપણે પાણી ઉમેરીશું અને 3 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. હવે સરસ આપણે ફેંટીને આ દહીંને સ્મૂથ કરી લેવાનું છે. તો આપણું દહીંવડાનું ગળ્યું દહીં પણ અહીંયા બનીને તૈયાર છે. હવે આ રીતની મેં કાણાવાળી જે સ્ટીમરની પ્લેટ આવે એ લીધી છે અને આ રીતના તેલથી આપણે ગ્રીસ કરી લઈએ, જેથી વડા આપણા બિલકુલ ચોંટી ના જાય. આજે આપણે આ વડા તળીને નહીં પણ સ્ટીમ કરીને બનાવીશું. બીજી બાજુ 7 થી 8 મિનિટ આપણે આ મિશ્રણને પણ રેસ્ટ આપ્યો છે. તો હવે એની અંદર 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને ફરીથી 1 મિનિટ માટે આ દાળને આપણે ફેંટી લેવાની છે. તો આપણી દાળ અહીંયા સરસ ફેંટાઈ ગઈ છે. હવે આપણે જે કાણાવાળી પ્લેટને તેલથી ગ્રીસ કરી હતી એમાં આ રીતે હાથથી જ આપણે વડા મૂકીશું. આ વડા જે છે આપણે થોડા ગોળ જ રાખવાના છે. બની શકે એટલો શેપ એનો ગોળ રાખીશું. ત્યારબાદ પાણીવાળી આંગળી કરી આ રીતના સરસ વડાને આપણે ગોળ શેપ પ્રોપર આપી દેવાનો છે. નીચેથી તો આપણા વડા ફ્લેટ જ રહેશે, બસ ઉપરથી ગોળ રહે એનું આપણે ધ્યાન રાખવાનું હોય છે. તો સ્ટીમરમાં પાણી સરસ ઉકાળવા માટે મેં મૂકી દીધું હતું. પાણી ઉકળે એટલે વડાવાળી પ્લેટ એમાં મૂકી 5 મિનિટ મીડિયમ તાપે આપણે ઢાંકીને એને સ્ટીમ કરીશું. 5 જ મિનિટમાં વડા બફાઈ જશે. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલ્યા છે અને સરસ એ સ્ટીમ પણ થઈ ગયા છે. વડાને ચેક કરવા હોય તો તમે આ રીતના એક ચપ્પુ નાખીને જોઈ શકો છો. ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે, મતલબ કે વડા આપણા સ્ટીમ થઈ ગયા છે. તો વડા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે 2 કપ જેટલું અહીંયા હુંફાળું પાણી લઈ એમાં અડધી ચમચી મીઠું અને 5 ચમચી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈશું. વડા થોડા ઠંડા થાય એટલે આપણે એને આ રીતના ફ્લેટ તાવેથાની મદદથી છૂટા કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, સ્પોન્જી અને જાળીદાર આપણા વડા બન્યા છે. ખાવામાં પણ બહુ જ હેલ્ધી છે. નીચેથી ભલે થોડા ચપટા રહે પણ એનાથી સ્વાદમાં કોઈ જ ફરક નથી પડતો. હવે આ વડાને આપણે જે હુંફાળું ગરમ પાણી કર્યું હતું એની અંદર ઉમેરીને 5 મિનિટ માટે ડુબાડી રાખીશું. 5 જ મિનિટમાં વડા આપણા એકદમ સરસ પલળી જશે. તો 5 મિનિટ પછી હળવા હાથે આપણે વડાનું બધું જ પાણી આ રીતના નીચોવી લેવાનું છે અને આ વડાને આપણે જે પ્લેટમાં દહીં વડા બનાવવાના હોય એની અંદર જ અરેન્જ કરતા જઈશું. તો એકસાથે 6 થી 7 વડા આપણે લેવાના છે. હવે ઉપરથી જે આપણે ગળ્યું દહીં તૈયાર કર્યું હતું એ એડ કરીશું. ત્યાર પછી ગ્રીન જે તીખી ચટણી આવે એ એડ કરીશું. ત્યાર પછી અહીંયા મેં ગોળ આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરી છે. શેકેલા જીરુંનો પાવડર ભભરાવીશું. થોડું તીખું લાલ મરચું ભભરાવાનું છે. ત્યાર પછી આપણે ઝીણી સેવ, લીલા ધાણા અને થોડા દાડમના દાણા ભભરાવીશું. તો આપણા આ તળિયા વગરના ચટપટા અને હેલ્ધી દહીંવડા બનીને તૈયાર છે. આ દહીંવડા ખાઈ બિલકુલ પણ તમને વિશ્વાસ નહીં થાય કે તમે આને તળિયા વગર બનાવ્યા છે. રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.